નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય આપણે ભણીએ છીએ. એની અંદર સ્વાધ્યાય 1.3 એના દાખલા આપણે ગણીએ છીએ. છઠ્ઠો દાખલો છે વિધેયના સંયોજનની વાત કરી, વિધેયના પ્રતિવિધેયની વાત કરી, બસ એના આધારિત દાખલાઓ છે. જો છઠ્ઠા દાખલાની રકમ આપણે જોઈએ તો સાબિત કરવાનું છે એફ આ પ્રકારનું ફંક્શન છે, વિધેય છે, વ્યાખ્યાયિત x/x+2 થી કર્યું છે, એક છે એવું આપણે સાબિત કરવાનું છે. અમે એફ ઇન્વર્સ શોધવા માટે વિધેય એફ એક અને વ્યાપ્ત તો થવું જ જોઈએ, પછી એફ ઇન્વર્સ એટલે એફનું પ્રતિવિધેય આપણે શોધી શકીએ. તો સૌથી પહેલાં એક માટેની વાત કરીએ. એક અને વ્યાપ્ત સાબિત કરતાં આપ સૌને આવડે છે, બસ સિમ્પલ વેથીને જ સાબિત કરવાનું છે. પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ -1 થી 1 પ્રદેશ ગણમાંથી આપણે લીધા. f(x1) બરાબર f(x2). બેના પ્રતિબિંબ સરખા હોય તો ઘટકો સરખા બતાવી દઈએ તો f એક વિધેય થશે. ચાલો x1 f(x1) જો f(x) બરાબર આવું છે તો x1 મૂકો તો x ના સ્થાને, તો અહીંયા પ્રતિબિંબ આવું મળે x1 ના છેદમાં x1 + 2 બરાબર f(x2). x2 મૂકો તો x2 ના છેદમાં x2 + 2 આવું મળે. સાદુરૂપ આપો. ચાલો સામે ગુણાઈ જશે, અહીંયા સામે ગુણાઈ જશે એટલે આવું થશે x1 x2 + 2 બરાબર x2. આ સામે ગુણાઈ જશે x1 + 2, સાદુરૂપ આપી દો. ચાલો x1 x2 + 2x1 બરાબર અહીં ગુણાકાર થશે x1 x2 + 2x2. આ x1 x2 બંને બાજુથી કેન્સલ, સરવાળામાં છે. ફાઇનલી 2x1 બરાબર 2x2 મળે છે. બે બાજુથી 2 કટ થશે, x1 બરાબર x2 આવી જાય છે. પ્રતિબિંબ સરખા તો ઘટક પણ સરખા આવે છે, તેથી કહી શકાય કે f એક વિધેય છે. આપણને કીધું હતું એક વિધેય સાબિત કરો તો આપણે કરી દીધું એક વિધેય. પછી શું કીધું છે વિધેય f -1 થી 1 પ્રદેશમાં એ જ રાખ્યું, અને અહીંયા RF, આ RF છે ને એ એફનો વિસ્તાર ગણ છે. RF એટલે રેન્જ ઓફ એફ, એફનો વિસ્તાર ગણ, અને સપ્રદેશમાં એ જ રાખ્યું છે. સપ્રદેશની અંદર RF જ રાખ્યું છે. એનું અર્થઘટન કે એફ વ્યાપ્ત વિધેય છે, અને તેથી કહી શકાય કે એફ વ્યાપ્ત વિધેય છે. તો આની અંદર વ્યાપ્ત બનાવવા માટે બહુ એને સરસ વાત કરી છે કે અહીં સપ્રદેશમાં એફનો વિસ્તાર ગણ જ રાખ્યો, જે મળતો હોય શોધવાની જરૂર પણ નથી. એફનો વિસ્તાર ગણ જે આવશે એ અહીંયા સપ્રદેશમાં રાખ્યો છે, એટલે એફનો વિસ્તાર ગણ અને સપ્રદેશ ગણ સરખા થાય. આ સપ્રદેશ ગણ અને બંને સરખા થાય વિસ્તાર ગણ, તો એફ વ્યાપ્ત વિધેય કહેવાય. હવે એફ એક છે અને વ્યાપ્ત છે, અને તેથી તમે શું કહી શકો કે એફ ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેય, એફનું પ્રતિવિધેયનું અસ્તિત્વ છે, મળે. જો એક અને વ્યાપ્ત ન થાય તો એફ ઇન્વર્સનું અસ્તિત્વ નથી એવું કહેવું પડે, પણ અહીં એક અને વ્યાપ્ત થઈ છે વિધેય એટલે એફ ઇન્વર્સનું અસ્તિત્વ આવશે. એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાં મળે? તો બહુ સિમ્પલ વાત છે. એફ ઇન્વર્સ માટે હવે તમારે એફ -1 થી 1 સૌરુત અંતરાલમાં પ્રદેશગણમાં, સપ્રદેશગણમાં RF, તો એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત કરવું હોય તો અહીંયા RF આવશે, એટલે કે એફનો વિસ્તાર ગણ. સપ્રદેશ ગણ છે એ પ્રદેશ ગણ થઈ જશે. પ્રતિવિધિની વાત થિયરીની અંદર આપણે કરી છે, અને આ પ્રદેશ ગણ છે એ સપ્રદેશ થઈ જશે. -1 થી 1 આમ વ્યાખ્યાયિત થઈ. બીજું મળે કેવી રીતના એફ ઇન્વર્સ? તો જો f(x) બરાબર y હોય તો સિમ્પલી પૂર્વ પ્રતિબિંબ દ્વારા પ્રતિવિધિ વ્યાખ્યાયિત કરીએ છીએ. f(x) બરાબર y હોય તો f ઇન્વર્સ y બરાબર x, yનું પ્રતિબિંબ x છે, એ રીતે તમે લઈ અને પ્રતિવિધિ બનાવી શકો. f(x) બરાબર y હોય તો f ઇન્વર્સ y બરાબર x. તો હવે આપણે આ શોધવાનું છે, એટલે કે મારે x શોધવાના થાય. તો f(x) બરાબર y લઈ અને x મેળવી લ્યો, મળી જશે. મેળવી લઈ. ચાલો f(x)
બરાબર વાય, એફ ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં એક્સ પ્લસ 2 છે. આપ જોઈ શકો છો એફ ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં એક્સ પ્લસ 2 છે. એના ઉપરથી આપણે પ્રતિવિધિ મેળવવું છે. તો એફ ઓફ એક્સ બરાબર વાય લીધું. આગળ વધીએ ચાલો. સામે જશે એક્સ બરાબર વાય એક્સ પ્લસ 2. તો જોઈ શકાય છે એક્સ બરાબર એક્સ વાય પ્લસ 2y. ચાલો આગળ વધો. આપણે એક્સને કરતાં બનાવવાના છે. એક્સ માઇનસ એક્સ વાય બરાબર 2y થાય. આમાંથી એક્સ કોમન કાઢી લ્યો. 1 માઇનસ વાય બરાબર 2y. એક્સ બરાબર 2y ના છેદમાં 1 માઇનસ વાય. અહીંયા સ્પષ્ટ લખજો y ઇઝ નોટ ઇક્વલ ટુ 1. 1 રાખો તો છેદ 0 થઈ જાય, અવ્યાખ્યાયિત થાય. આવો એક્સ મળે છે આપણને. જુઓ સિમ્પલી. હવે એફ આવું વિધેય હતું, આપણે રકમની અંદર જોયું -1 અને RF એફ ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં એક્સ પ્લસ 2. પ્રત્યેક એક્સ મારે લેવાના હોય -1 થી 1 પ્રદેશગણની અંદર લેવાના હોય. એક્સ પ્રદેશગણમાં, આ મને સપ્રદેશગણમાં RFમાં મળે. એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત થયું RF -1 થી 1. હવે અહીંયા સ્પષ્ટ લખી શકાય છે જો એફ ઓફ એક્સ બરાબર વાય હોય તો એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ થાય. એફ ઓફ એક્સ બરાબર વાય તો એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ પ્રતિવિધિ આ રીતના મળે. એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ બરાબર આપણને મળ્યું છે, લખી નાખો 2y ના છેદમાં 1 માઇનસ વાય. અહીં સ્પષ્ટ છે વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આ રીતે પ્રતિવિધિ વ્યાખ્યાયિત થઈ. પ્રતિવિધિ મળી ગયું. પ્રદેશ ગણા સપ્રદેશ ગણા. અહીં આપણે સ્પષ્ટ લખી શકશું કે વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 1. વાય છે એ એફના વિસ્તાર ગણની અંદર ન આવવો જોઈએ, કારણ કે વાય કેમાંથી લેવાના છે? એફના વિસ્તાર ગણમાંથી, એટલે કે RFમાંથી, પ્રદેશ ગણમાંથી. એફ ઇન્વર્સનું પ્રદેશ ગણ છે. આ રીતે પ્રતિવિધિ વ્યાખ્યાયિત કરી શકાય. એફ ઇન્વર્સનો પ્રદેશ ગણ, આ સપ્રદેશ ગણ અને એફ ઇન્વર્સનું પ્રતિબિંબ આ રીતે મળે. વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 1. એને જે માહિતી આપી હતી એ માહિતીને આધારે આપણે આ પ્રતિવિધિ વ્યાખ્યાયિત કર્યું અને મેળવ્યું. હવે જો આ પ્રતિવિધિ આપણને મળ્યું છે, એ પ્રતિવિધેય અને આ વિધેયનું સંયોજન લઈએ તો સંયોજન તદ્દેવ વિધેય થાય. તો જ એકને બીજાનું પ્રતિવિધેય કહેવાય. પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ. ઇન્વર્સ એટલે કે વ્યસ્ત. તમે ખરેખર આમ જુઓ તો 5નું વ્યસ્ત 1/5 છે. બંનેનો ગુણાકાર કરો તો 1 આવે વાસ્તવિક સંખ્યા માટે. એમ વિધેયનું પ્રતિવિધેય એટલે બંનેનું સંયોજન લ્યો તો તદ્દેવ વિધેય થવું જોઈએ. તદ્દેવ વિધેય છે વિધેય માટે એકમ વિધેય કહી શકાય, આઈડેન્ટિટી ફંક્શને કહી શકાય, કોઈ વાંધો નથી. તો આપણે સંયોજન લઈએ. આ એક્સ્ટ્રા કરીએ છીએ ભાઈ. સંયોજન લઈએ. મારે સંયોજન લેવું છે એફ ઓ એફ ઇન્વર્સ. ગેરંટેડ આ સંયોજન જો તદ્દેવ વિધેય આવે તો એફને એફ ઇન્વર્સનું ને એફ ઇન્વર્સને એફનું એકબીજાને પ્રતિવિધેય કહેવાય. આ એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ છે એવું કહી શકાય. તો જ સંયોજન તદ્દેવ વિધેય થશે. તો આ સંયોજન મેળવવું હોય તો મેળવી શકાય. ક્યાંથી ક્યાં મળશે પહેલાં? તો સંયોજન મેળવવાની વાત એ ખબર છે. આ ઉલટેથી તમારે વિચારવું પડે. એફ ઇન્વર્સ અને એફનું સંયોજન લેવાનું છે. તો એફ ઇન્વર્સ અહીંયા લખશો RF -1 થી 1 અને પછી એફ લખશો તમે -1 1 અને RF આવું લખશો. આના બધા જ ઘટક આની અંદર આવી જાય છે. ઉપગણની નિશાનીનું પાલન થાય છે. આવું થાય. R એફ ઇન્વર્સ ઉપગણ DF ડોમેઇન ઓફ એફ થાય. ડોમેઇન ઓફ એફ R એફ ઇન્વર્સ એટલે -1 થી 1, કારણ કે આનો વિસ્તાર ગણની વાત છે. એ DF એટલે કે ડોમેઇન ઓફ એફ એફના પ્રદેશ ગણની અંદર સમાઈ જઈશ. અમે ખબર છે આ બે ગણ સરખા થાય તો વાંધો નથી. ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય હવે ક્લિયર આપણને ખબર પડી ગયું છે ભાઈ. સંયોજનની વાત એ આપણે કરી છે, એના આધારે જ આ બાબત આપણે નોંધીએ છીએ. RF એટલે કે એફના વિસ્તાર ગણથી RF એફના વિસ્તાર ગણ સુધીની આ વિધેયની વાત છે. જો તદ્દેવ વિધેય માટે A થી A R થી R થવું જોઈએ તો અહીં જો ગણ સરખા જ મળે જ પ્રદેશ અને સપ્રદેશમાં. હજી પ્રતિબિંબની વાત છે. જોઈ ચાલો. એફ ઓ એફ ઇન્વર્સ વાય બરાબર શરૂઆત કરીએ. સંયોજન કેમ આવે? એફ
ઓ દૂર કરો, એફ ઇન્વર્સ વાય, આગળ વધો, એફ ઇન્વર્સ વાય એટલે આર્યુ પ્રતિબિંબ આપણી સામે છે ભાઈ, 2y ના છેદમાં 1 માઇનસ વાય, નોટ કર્યા જેવી બાબત છે, વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 1 છે. આને એમ કહી દઈએ, જ્યાં એમ બરાબર 2y ના છેદમાં 1 માઇનસ વાય. હવે એફ ઓફ એક્સ આર્યુ એક્સના છેદમાં એક્સ પ્લસ 2 છે, એટલે અહીંયા આવશે એમના છેદમાં એમ પ્લસ 2, એક્સની જગ્યાએ એમ મૂકી દીધા છે, એમના છેદમાં એમ પ્લસ 2, એમની પાછી કિંમત મૂકી દઈએ. ચાલો, એમની કિંમત તો 2y ના છેદમાં 1 માઇનસ વાય, 2y ના છેદમાં 1 માઇનસ વાય પ્લસ 2. આનું સાદુરૂપ આપવાનું છે. જો આ 1 માઇનસ વાય અંશનો છેદ અને છેદનો છેદ લસા લેશો એટલે કેન્સલ થઈ જશે. ઉપર ફાઇનલ થશે 2y અને નીચે આવશે 2y. જોજો ખાસ, પ્લસ અહીંયા ગુણાઈ જશે, ગુણી જ નાખું છું સીધું, 1 માઇનસ વાય અહીં ગુણાય, 2 ઇન્ટુ 1 માઇનસ વાય એટલે પ્લસ 2 માઇનસ 2y. જો મજાની વાત છે, આ 2y કેન્સલ, તો ફાઇનલ રિઝલ્ટ તમને શું મળે છે? 2y ના છેદમાં 2 બરાબર શું મળે છે? વાય. તો જુઓ, એફ ઇન્વર્સ વાય બરાબર વાય આવ્યા છે, એ જ પ્રતિબિંબમાં મળે છે ભાઈ. એનું અર્થઘટન કે તદેવ વિધેય છે. આ આઈડેન્ટિટી ફંક્શન થયું એફ ઇન્વર્સ આઈ આર એફ થયું. આઈ આર એફ એટલે આર એફથી આર એફ અને વાયનું પ્રતિબિંબ વાય. એક્સ મૂકો તો એક્સનું પ્રતિબિંબ એક્સ આવે, જે મૂકો છો એ જ પ્રતિબિંબમાં મળે છે. જોઈ શકાય છે ભાઈ. જો અહીંયા તમે વાય રાખ્યા તો પ્રતિબિંબની અંદર વાય જ મળે છે. વાય વ્યાપક લીધા હતા આપણે. તો સંયોજન તદેવ વિધેય ક્યારે થાય? તો આપણને ક્લિયર ખબર પડે કે પ્રતિવિધેય થાય તો FOG બરાબર IA અથવા તો FOG બરાબર IB તદેવ વિધેય સાબિત કરી શકો તમે, તો G ને F નું પ્રતિવિધેય કહેવાય. આ વધારાની વાત કરી. હવે તમે વિચારો જીને, આ સંયોજન મેળવો તો F ઇન્વર્સ OF રાખો તો, F ઇન્વર્સ OF રાખો તો એ તદેવ વિધેય થશે. ડેફિનેટ બાબત છે. આ ચેક કરી શકાય, આ કર્યું ને એમ જ ચેક કરી શકાય. ફર્સ્ટ ટાઈમ છે એટલે બંને વિધેયો આપણે ચેક કરીએ છીએ, પછી કંઈ જરૂર નથી, કારણ કે એફ ઇન્વર્સ શોધવાનું કીધું તો અહીં દાખલો એફ ઇન્વર્સ શોધાઈ જાય છે, પૂરો થઈ જાય છે. એફ ઇન્વર્સ ઓ એફ શોધીએ એ પણ તદેવ વિધેય આવશે. એફ ઇન્વર્સ તદેવ વિધેય એવું આઈ આર એફ આવ્યું. આ નોટ ડાઉન કરી લીધા પછી એફ ઇન્વર્સ ઓ એફ તરફ આગળ વધીએ. ચાલો આ દૂર કરી નાખીએ છીએ બધું. આપણે શોધવું છે, હા, એફ ઇન્વર્સ ઓ એફ શોધવું છે. ચાલો, ક્યાંથી ક્યાં થશે? તો સૌથી પહેલાં મારે એફ લખવું પડશે. એ -1 અને 1 સૌરૃત અંતરાલથી આર એફ છે, આમ એફ અને એફ ઇન્વર્સનું સંયોજન. પછી એફ ઇન્વર્સ લખવું પડશે, એ આર એફથી -1 અને 1 છે, આ કેન્સલ, એટલે આ સંયોજન -1 સૌરૃત અંતરાલથી -1 સૌરૃત અંતરાલમાં વ્યાખ્યાયિત છે. નો પ્રોબ્લેમ. ચાલો સંયોજન મેળવીએ. એફ ઇન્વર્સ ઓ એફ એક્સ બરાબર, જો એક્સ આવી જાય તો તદેવ વિધેય થાય. એફ ઇન્વર્સ ઓ દૂર કરી એફ ઓફ એક્સની કિંમત આવશે એફ ઇન્વર્સ એફ ઓફ એક્સ એટલે એક્સના છેદમાં, હા, એક્સ પ્લસ 2, અને આમી કહી શકાય એફ ઇન્વર્સ એક્સના છેદમાં એક્સ પ્લસ 2 એટલે એમ કહી દઈ, જ્યાં એમ બરાબર એક્સના છેદમાં એક્સ પ્લસ 2 રેખા છે. હવે એફ ઇન્વર્સ એમ એટલે આપશો વાય હોય તો 2i ના છેદમાં 1 માઇનસ વાય એમ મૂકો તો થશે 2m ના છેદમાં 1 માઇનસ એમ. એમની કિંમત મૂકી દો 2 એમ એટલે એક્સના છેદમાં એક્સ પ્લસ 2 છે, 1 માઇનસ એક્સના છેદમાં એક્સ પ્લસ 2. અહીં લસા એક્સ પ્લસ 2 આવશે, અંશના છેદમાં એક્સ પ્લસ 2 છે, બંને કેન્સલ થશે. સાદુરૂપ આગળ વધારો તો ઉપર 2x આવ્યા, નીચે અહીંયા સામે ગુણાઈ જાય છે એટલે એક્સ માઇનસ આ એક્સ પ્લસ 2 1 સાથે ગુણાય એટલે એક્સ પ્લસ 2 અને માઇનસ એક્સ. સાદુરૂપ બેઝિક છે, લસા લઈ લીધો છે, ગુણી નાખ્યું છે. આ એક્સ કેન્સલ તો જોઈ શકાય છે 2x ના છેદમાં 2, 2 કેન્સલ, એક્સ 5. એફ ઇન્વર્સ ઓ એફ એક્સ બરાબર એક્સ આવે છે. એનું અર્થઘટન કે એફ ઇન્વર્સ ઓ એફ આઈડેન્ટિટી ફંક્શન તદેવ વિધેય છે. ક્યાંથી ક્યાં છે તો કે -1 થી 1 આમ લખી શકાય. અહીંયા એનો પ્રદેશ અને સપ્રદેશ લખી શકાય, ખાલી અહીં લખો તોય ચાલે. તો જોયું આપણે એફ ઇન્વર્સ ઓ એફ એ તદેવ વિધેય આવે છે અને એફ ઓ એફ ઇન્વર્સ પણ તદેવ વિધેય આવે છે.
અને તેથી કહી શકાય કે એફ ઇન્વર્સ એ શું છે તો કે એફનું પ્રતિવિધેય છે. આપણે એટલે તો એફ ઇન્વર્સ વડે દર્શાવીએ છીએ. અહીં જી વિધેય રાખ્યું હોત તોય ચાલત. એક એ બીજાનું પ્રતિવિધેય ક્યારે કહેવાય તો કે સંયોજન તદ્દે વિધેય થઈ. તો જો ખાસ આની અંદર આ દાખલો પૂરો થઈ ગયો છે. અહીંયા પછીની વાત આ સમજાવી છે એ એવું કહેવા માગે છે વ્યાખ્યા આપણે પ્રતિવિધિની આપી હતી. જો કોઈ બે વિધેયના સંયોજનની વાત કરીએ અને સંયોજન તદ્દે વિધેય થાય તો એકને બીજાનું પ્રતિવિધેય કહેવાય. એ કોન્સેપ્ટ છે. એટલે ખાસ અહીંથી જો આપણને થોડીક તકલીફ જણાતી હોય તો આગળ વિડીયો લેક્ચર જોઈ લેવો. સંયોજન પ્રતિવિધેયની વાત કરી છે એની અંદર ડિટેલ સમજાવ્યું છે. પ્રતિવિધેય કેવી રીતના વ્યાખ્યાયિત થાય, કેમ મળે અને સંયોજનની વાત શું છે. અહીં પણ આપણે ચર્ચામાં લીધું, પણ વધારે મજા લેવી હોય તો આગળનો વિડીયો લેક્ચર એક વખત જોઈ નાખો. આગળ વધીએ નવા ક્વેશ્ચન તરફ. આની વાત તો કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો, તો હવે આપણને ખબર પડી ગઈ છે. આવા જ દાખલા છે. આ વિધેય 7મા દાખલાની વાત છે. એફ આપ્યું છે, સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે, એટલે કે એફ ઇન્વર્સ મળે છે અને એનું પ્રતિવિધેય શોધવાનું છે. તો આગળનો દાખલો તો એવો જ દાખલો થશે. મારે વ્યસ્ત સંપન્ન બતાવવું છે તો શું કરવું પડે? એફ એક એક અને વ્યાપ્ત થવું જોઈએ. એક એક અને વ્યાપ્ત થાય તો એફ ઇન્વર્સ એટલે કે એફના પ્રતિવિધિનું અસ્તિત્વ છે અને પછી પ્રતિવિધેય આપણે શોધી શકશું. કરીએ કામ આગળના દાખલાની જેમ જ, એટલે આપણને રિવિઝન થાય. આ એફ આરથી આર છે, એફ ઓફ એક્સ બરાબર આવું છે. તો પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ આર માટે ચાલો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 એક એક છે કે નહીં? એફ ઓફ x1 એટલે અહીં x1 મૂકો. ચાલો 4x1 + 3. એફ ઓફ x2 x2 મૂકો 4x2 + 3. સાદુરૂપ આપો તો આ 3 કેન્સલ થાય છે. 4x1 બરાબર 4x2. મજાની વાત છે. આ 4 કેન્સલ એટલે x1 બરાબર x2 થાય છે અને તેથી કહી શકાય કે એફ એક વિધેય છે. હજી વ્યાપ્ત બતાવવું છે. ચાલો, તો એની અંદર તો વિસ્તાર ગણ આપ્યો જ તો સપ્રદેશ ગણમાં, એટલે વ્યાપ્ત ઓટોમેટિક થતું. તો અહીંયા શોધવો પડશે વિસ્તાર ગણાનો. એનો વિસ્તાર ગણ શોધવો હોય તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે વ્યાપ્ત વિધેય આપણે બતાવવું છે. તો y બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે જો x બિલોંગ્સ ટુ આર પ્રદેશમાં હું બતાવી દઉં કે જેથી એફ ઓફ એક્સ બરાબર y થાય તો આપણે કહી શકીએ કે એફ વ્યાપ્ત વિધેય છે, એટલે કે સહપ્રદેશના દરેક ઘટકને સંગત પૂર્વ પ્રતિબિંબ મળે છે એવું આપણે કહી શકીએ. તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે એફ ઓફ એક્સ બરાબર y લેતા. ચાલો લ્યોજીને અને આગળ વધો. એફ ઓફ એક્સ એટલે 4x + 3 બરાબર y. તો 4x બરાબર y સહપ્રદેશમાંથી લીધો છે, સોરી હા y સહપ્રદેશમાંથી લીધો છે. y -3 અને x બરાબર y -3/4. y બિલોંગ્સ ટુ આર છે સહપ્રદેશ, એમાંથી 3 બાદ કરો તો વાસ્તવિક કિંમત આવે /4. વાસ્તવિક કિંમત આ બિલોંગ્સ ટુ આર આવશે અને આ પ્રદેશનો આર છે. આર સહપ્રદેશમાંથી આપણે લીધો હતો, આ વાય સહપ્રદેશમાંથી લીધો હતો અને એક્સ આપણને પ્રદેશમાં મળી ગયો. તેથી અહીં શું લખી શકાય? પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે, જોજો ખાસ, સહપ્રદેશ માટે x બરાબર આપણને મળે છે એ લખો y -3/4. y -3/4 બિલોંગ્સ ટુ આર પ્રદેશમાં, આ પ્રદેશમાં પ્રદેશ આર છે એવો મળે છે કે જેથી એફ ઓફ એક્સ બરાબર શું થવું જોઈએ તો કે y થાય છે. સીધું જ લખી નાખો તો ચાલે. એફ ઓફ એક્સ બરાબર y ઉપરથી જ આ મેળવું જ, પણ છતાં મેળવીએ. એફ ઓફ એક્સ બરાબર y થાય છે કે નહીં? એફ ઓફ એક્સની કિંમત મૂકી દઈએ. એક્સ બરાબર y -3/4 છે. હા, અને એફ ઓફ એમ કહી દઈ, જ્યાં એમ બરાબર y -3/4. એફ ઓફ એમ એટલે પાછું શું થશે? એફ ઓફ એક્સ બરાબર 4x + 3 છે. એફ ઓફ એમ બરાબર 4m
+3 ચાલો 4 એમની કિંમત મૂકો y -3 ના છેદમાં 4 +3 ચાલો આ 4 4 કેન્સલ y -3 +3 ચાલો આ 3 3 કેન્સલ y તો જુઓ f ઓફ x બરાબર y થાય છે અને તેથી કહી શકાય કે f વ્યાપ્ત વિધેય છે એક એક અને વ્યાપ્ત બતાવી દીધું ક્લિયર સમજાય છે ને એક એક બતાવ્યું પછી વ્યાપ્ત બતાવ્યું હા ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સાહેબ અમારે તો આ વ્યાપ્ત બતાવવા માટે સહપ્રદેશ અને વિસ્તારગણ સરખા બતાવવાના હોય તો આનો વિસ્તારગણ અમે શોધી લઈએ જો r થી r છે આનો વિસ્તારગણ તમારે શોધવું હોય તો બેઝિક મેથડથી શોધી શકાય ગ્રાફથી ખબર પડે બેઝિક મેથડથી શોધી શકાય અને આ સુરેખા છે અને સુરેખા અનંત સુધી વિસ્તરેલી હોય આખી વાય એક્સ કવર કરે ગ્રાફની મદદથી જોઈએ તો વિસ્તારગણ r થાય અને સહપ્રદેશ ગણ r છે તેથી વ્યાપ્ત વિધેય છે જ બેઝિક મેથડથી આપણે ધારો કે આને બતાવવા માગતા હોય વિસ્તારગણને તો આપણે આવું કહી શકીએ એક્સ હા એક્સ બિલોંગ્સ ટુ આર સેકન્ડ મેથડથી વ્યાપ્ત બતાવવા માગતા હોય તો એક્સ બિલોંગ્સ ટુ આર મારે 4x + 3 જોઈએ છે તો વાસ્તવિક સંખ્યાને 4 વડે ગુણો તો વાસ્તવિક સંખ્યા થાય અને વાસ્તવિક સંખ્યામાં 3 ઉમેરો તોય વાસ્તવિક સંખ્યા થાય આ તમારું f ઓફ x છે f ઓફ x એટલે y જ છે 4x + 3 બિલોંગ્સ ટુ આર તો આપણે જોઈ શકો છો કે બધી જ વાસ્તવિક કિંમત આપણને વિસ્તારગણમાં મળે છે rf બરાબર r આ રીતે વિસ્તારગણ શોધી શકાય કામ કરી શકાય પરંતુ અહીં મેં આ જે વિસ્તારગણ શોધવાની વાત છે એના કરતાં આવી શા માટે પસંદ કરી છે કારણ કે પ્રતિવિધેય માટે ઓલરેડી f ઓફ x બરાબર y લઈ અને આપણે x શોધવો પડશે અહીંયા ઓલરેડી x આપણને મળી ગયો જુઓ એટલા માટે બે વખત પ્રોસેસ ન કરવી હવે f ઇન્વર્સની વાત કરવી હોય તો f ઇન્વર્સની વાત સીધી જ થઈ જશે જો f આપણને ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હતો તો કે f r થી r વ્યાખ્યાયિત છે અને f ઓફ x બરાબર 4x + 3 છે પ્રત્યેક x મારે r માંથી લેવાના છે હવે આનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત છે f એક એક અને વ્યાપ્ત થઈ ગયું જુઓ એક એક અને વ્યાપ્ત છે આપણે આગળ હમણાં સાબિત કર્યું તેથી તમે કહી શકશો કે f ઇન્વર્સનું અસ્તિત્વ છે શું મળશે f ઇન્વર્સ તો f ઇન્વર્સ ઉલટાવો r થી r અને આપ સૌ જાણો છો f ઓફ x બરાબર y હોય તો પ્રતિવિધેય f ઇન્વર્સ y બરાબર x થાય f ઓફ x બરાબર y હોય x નું પ્રતિબિંબ y તો y નું પ્રતિબિંબ x લઈ અને આપણે પ્રતિવિધેય મેળવવામાં આવે છે તો જ સંયોજન તદ્દન વિધેય થાય તો f ઓફ x બરાબર y હોય તો f ઇન્વર્સ y બરાબર x તો x અહીં મારે શોધવા પડે f ઓફ x બરાબર y લઈ એ આગળ કામ કરી નાખ્યું છે જુઓ f ઓફ x બરાબર y લઈ અને x શોધી નાખ્યા છે x બરાબર y -3 ના છેદમાં 4 આવે છે y -3/4 આવે છે x બરાબર એ સીધા લખી શકાશે વ્યાપ્તની અંદર એનો ઉપયોગ થઈ ગયો છે એટલે પછી આ મેથડ મેં નહોતી કરી તમારે આ મેથડ કરવી હોય તો પાછળ f ઓફ x બરાબર y લઈ અને x શોધી દેવા પડે બેમાંથી કોઈ પણ પેટર્નથી ચાલી શકાય પરંતુ આ સોલિડ પેટર્ન છે સૌથી પહેલાં એક એક બતાવો વ્યાપક રીતે પછી સહપ્રદેશનો કોઈ પણ ઘટક લઈ એને સંગત પૂર્વ પ્રતિબિંબ મળે છે એવું બતાવી દો એનું અર્થઘટન વ્યાપ્ત વિધેય છે અને વ્યાપ્ત વિધેય અને એક એક થતું હોય તો f ઇન્વર્સનું અસ્તિત્વ હોય અને f ઓફ x બરાબર y હોય તો f ઇન્વર્સ y બરાબર x થાય xની આ કિંમત આપણે અહીંયા મૂકી દેશું x બરાબર y -3/4 તો અહીંયા આપણે લખી શકીએ f ઇન્વર્સ y બરાબર y -3/4 પ્રત્યેક y બિલોંગ્સ ટુ કેમાં આવે તો કે r માં હા આને ઘણા ચલ પરિવર્તન કરે તોય ચાલે ચલ પરિવર્તન ચલ તો y ની જગ્યાએ તમે ગમે એ રાખી શકો કોઈને ધારો કે x રાખવો હોય તો રાખી શકે x -3/4 પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આ ચાલે કોઈને f ઇન્વર્સ અહીંયા n રાખવું હોય તો ચાલે n -3 y ની જગ્યાએ n મૂકી દો 4 પ્રત્યેક n બિલોંગ્સ ટુ r આ પ્રતિવિધેય આપણને મળી ગયું કહેવાય અહીં પણ સંયોજન તદ્દન વિધેય થાય આ તમે હોમવર્કમાં ચેક કરજો ટ્રાય કરજો જરૂર નથી પણ હોમવર્કની અંદર ચેક કરી શકાય f ઇન્વર્સ બરાબર તદ્દન વિધેય થશે ir અને બીજું થશે f ઇન્વર્સ o f બરાબર તદ્દન વિધેય થશે આ બંને બાબત ચેક કરી શકાય એટલે પ્રતિવિધેય વ્યાખ્યાયિત છે ને મળે છે એવી આપણને ખબર પડે હવે પ્રતિવિધેય આપણને ક્લિયર થઈ ગયું કેમ શોધી શકાય એ પણ ક્લિયર થઈ ગયું એક એક અને વ્યાપ બતાવવાના અને પછી પ્રતિવિધેય શોધી લેવાના હજી એક દાખલો ગણીએ એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ચાલો
તો ચાલો એના પછીના દાખલા તરફ આગળ વધીએ. 8મો દાખલો છે. તો આગળની જેમ જ છે, સેમ. એફ આર પ્લસ યોગ 0. આર પ્લસ ખાલી લખવા હોય તો આપણે એમ લખી શકીએ અનઋણ વાસ્તવિક સંખ્યા, એટલે આર પ્લસ એટલે બધી ધન વાસ્તવિક સંખ્યા, યોગ 0 એટલા માટે લીધું છે કે 0નો સમાવેશ થાય, એટલે આપણે પહેલાં ચોખવટ કરી નાખી. આર પ્લસ યોગ 0નો અર્થ આવો થાય છે 0થી શરૂ કરી ઇન્ફિનિટિવ સુધી. આમ લખ્યું હોત તો એ ચાલત. તો એફને જો લખવું હોય તો આમે લખી શકીએ વ્યવસ્થિત રીતે 0થી ઇન્ફિનિટિવ આમ, અને 4થી ઇન્ફિનિટિવ. ક્લિયર. હવે એફ વ્યસ્તંપન છે એવું સાબિત કરવાનું છે અને એફ ઇન્વર્સ શોધવાનું છે. સૌથી પહેલાં એક એકની કસોટી કરીએ. ચાલો. પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ 0થી ઇન્ફિનિટિવ આમ વાત છે. માટે ચાલો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. એફ ઓફ x1 એટલે x1નું પ્રતિબિંબ x1 સ્ક્વેર પ્લસ 4, x2નું પ્રતિબિંબ x2 મૂકો x2 સ્ક્વેર પ્લસ 4. સાદુરૂપ આપો. ચાલો આ 4 4 કેન્સલ. x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર એટલે થશે શું? x1 બરાબર x2. પ્લસ ઓર માઇનસ નહીં લખી શકાય, માઇનસ આવશે જ નહીં, કારણ કે ધન કિંમતો જ બધી લેવાની છે, 0 કે 0 કરતાં મોટી જ લેવાની છે. તેથી કહી શકાય કે એફ એક એક વિધેય છે. જો એક એક તો થઈ ગયું હો ભાઈ. વ્યાપ્ત બતાવવું હોય તો સહપ્રદેશ અને વિસ્તારગણ સરખા બતાવવા પડે. આનો વિસ્તારગણ શોધી લ્યો. સહપ્રદેશ તો આપણને આપ્યો જ છે, સરખા થાય તો વ્યાપ્ત થાય. પરંતુ અહીં આપણે પ્રતિવિધેય શોધવાનું છે ને, એટલે પૂર્વ પ્રતિબિંબથી કામ કરીએ. એટલે કે અહીંથી કામ કરીએ. પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ 4 ઇન્ફિનિટિવ સહપ્રદેશ માટે એક્સ શોધવાનો પ્રયત્ન કરીએ. ચાલો એફ ઓફ એક્સ બરાબર વાય છે, એના ઉપરથી એક્સ શોધવાનો પ્રયત્ન કરી. મળે છે કે નહીં? એફ ઓફ એક્સ એટલે એક્સ સ્ક્વેર પ્લસ 4 બરાબર વાય. ચાલો તો એક્સ સ્ક્વેર બરાબર શું થશે? 4 આ બાજુ જશે, વાય માઇનસ 4. તો એક્સ બરાબર વર્ગમૂળમાં વાય માઇનસ 4. જો આ ધન જ આવે, વાય 4 કરતાં મોટા છે, 4 કે 4 કરતાં, 4 કે 4 કરતાં મોટી કિંમત રાખો તો આ 0 કે 0 કરતાં મોટી જ કિંમત આવે. એનું અર્થઘટન કે એક્સ છે એ 0થી ઇન્ફિનિટિવમાં જ આવ્યું, 4 કે 4 કરતાં મોટા. તો જો પ્રદેશની અંદર મળી જાય છે, સહપ્રદેશના દરેક ઘટકને સંગત પ્રદેશમાં આપણને ઘટક એવો મળે છે, એક્સ 0થી ઇન્ફિનિટિવમાં એવો મળે છે કે એફ ઓફ એક્સ બરાબર વાય થાય છે. તેથી વ્યાપ્ત કહી શકાય. અહીં સ્પષ્ટ લખી શકીએ પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ, ક્યાં લીધા હતા આપણે? 4 ઇન્ફિનિટિવ. સહપ્રદેશ માટે એક્સ વર્ગમૂળની અંદર વાય માઇનસ 4, પ્રદેશમાં આપણને 0થી ઇન્ફિનિટિવ પ્રદેશમાં એવા મળે છે. જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. કરો ચેક. એફ ઓફ એક્સની કિંમત મૂકો વર્ગમૂળની અંદર વાય માઇનસ 4 બરાબર એફ ઓફ એમ કહી દઈએ આને, જ્યાં એમ બરાબર વર્ગમૂળની અંદર વાય માઇનસ 4. એફ ઓફ એમ એટલે શું થશે? એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 4 છે, એફ ઓફ એમ બરાબર એમ સ્ક્વેર પ્લસ 4 થશે. એમની કિંમત મૂકી દો વાય માઇનસ 4, એનો સ્ક્વેર છે પ્લસ 4, સાદરૂપ આપી દો વાય માઇનસ 4 પ્લસ 4 કેન્સલ બરાબર વાય. જો એફ ઓફ એક્સ બરાબર વાય થાય છે, અને તેથી કહી શકાય કે એફ વ્યાપ્ત વિધેય છે, કારણ કે સહપ્રદેશના દરેક ઘટકને સંગત પૂર્વ પ્રતિબિંબ મળે છે. તેથી એફ વ્યાપ્ત છે, એક એક છે અને વ્યાપ્તિ છે. તેથી એફ ઇન્વર્સ મળશે. તેથી આપણને એફ ઇન્વર્સ મળશે, એનું અસ્તિત્વ છે. ક્યાંથી ક્યાં મળશે એ ખબર પડી જાય આપણને. એફ 0 ઇન્ફિનિટિવથી 4 ઇન્ફિનિટિવ છે, તો એફ ઇન્વર્સ 4 ઇન્ફિનિટિવથી 0 ઇન્ફિનિટિવ, અથવા તો તમે આની જગ્યાએ આર પ્લસ યોગ 0 લખી શકો, નો પ્રોબ્લેમ. બીજી વાત છે એફ ઓફ એક્સ બરાબર વાય હોય તો એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ થાય. તો અહીં સ્પષ્ટ એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ લખવાના થાય. એક્સ આપણે મેળવી લીધા છે વર્ગમૂળની અંદર,
વાય માઇનસ 4 મળી ગયા. જો એફ ઇન્વર્સ મળી ગયો. પ્રત્યેક વાય મારે કેમાંથી લેવાના હોય? બિલોંગ્સ ટુ 4 ઇન્ફિનિટિવ પ્રદેશમાંથી લેવાના હોય. આ પ્રતિવિધિ વ્યાખ્યાયિત થઈ ગયું. એફ ઇન્વર્સનું પ્રદેશ ગણ સૌરુત અંતરાલ 4 થી ઇન્ફિનિટિવ, સહપ્રદેશ ગણ 0 સૌરુત અંતરાલ, વિવૃત અંતરાલ ઇન્ફિનિટિવ. આ પ્રદેશ, આ સહપ્રદેશ અને એફ ઇન્વર્સ વાય બરાબર વર્ગમૂળમાં વાય માઇનસ 4. પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ 4 ઇન્ફિનિટિવ. અહીંયા ચલ પરિવર્તન કરી શકાય. એફ ઇન્વર્સ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ માઇનસ 4 લખી શકાય. આ પ્રતિવિધિની વાત, આટલી પ્રતિવિધિની વાત છે. બાકી તો એક એક અને વ્યાપ્ત જ બતાવ્યું છે. અહીંયા તમારે વ્યાપ્ત માટે કન્ડિશન છે. તમારે આમ બતાવવું હોય તોય વાંધો નથી, અને વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સરખા બતાવો તોય વાંધો નથી. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સરખા બતાવી શકાય. આનો વિસ્તાર ગણ શોધી લ્યો, એ આના જેટલો જ આવે તો વ્યાપ્ત છે અને આગળ વધી શકાય. કરીએ ચાલો. જો એફ 0 ઇન્ફિનિટિવ થી ક્યાં સુધી છે? 4 થી ઇન્ફિનિટિવ. એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 4 છે. એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશમાંથી લેવાના હોય. ચાલો અહીં શોધો જઈને. એક્સ બિલોંગ્સ ટુ અહીંથી શરૂ કરવાનું 0 ઇન્ફિનિટિવ. એનું અર્થઘટન એક્સની કિંમત 0 કે 0 કરતાં મોટી. એનું અર્થઘટન વર્ગ કરો તો 0 કે 0 કરતાં મોટો. એનું અર્થઘટન કે એક્સ સ્ક્વેર પ્લસ 4, એમાં 4 ઉમેરો, બંને બાજુ 4 ઉમેરો, અસમતા એમને રહેશે. આ એફ ઓફ એક્સ છે, એક્સ સ્ક્વેર પ્લસ 4 કરતાં મોટો. આ એફ ઓફ એક્સને તમે વાય કહી શકો, એ 4 કે 4 કરતાં મોટા. એનું અર્થઘટન વાયની કિંમત 4 કરતાં મોટી છેક સુધી ઇન્ફિનિટિવ સુધી મળે છે. એનું અર્થઘટન કે આ આર એફ એફનો વિસ્તાર ગણ 4 થી ઇન્ફિનિટિવ થાય છે. અને એનું અર્થઘટન કે વિસ્તાર ગણ આપણને મળ્યો 4 ઇન્ફિનિટિવ. સહપ્રદેશ ગણ છે 4 ઇન્ફિનિટિવ. અને આ બે સરખા છે અને તેથી કહી શકાય એફ વ્યાપ્ત વિધેય છે. આવી રીતની વાત છે. પછી પાછો દાખલો આગળ વધારવાનો. આ સેકન્ડ મેથડ. બેઝિક રૂલ પ્રમાણે 11મા ધોરણમાં જેમ વિસ્તાર ગણ શોધતા તેમ શોધી નાખો તોય ચાલશે. પ્રતિવિધેય માટે તો કન્ડિશન એક અને વ્યાપ્ત થવું જોઈએ, અને પછી પ્રતિવિધેય વ્યાખ્યાયિત થાય અને પ્રતિવિધેય શોધી શકાય. આટલી નાનકડી વાત છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો. એના પછી વિધેય એફ એક્સથી વાય વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે એફનું પ્રતિવિધેય અનન્ય છે. અનન્ય એટલે એક અને માત્ર એક. તો અહીં પ્રતિવિધેયના અનન્યતાની વાત છે, એક અને માત્ર એક. તો સાબિત કરવું હોય તો ઉલટું ધારી લેવાય કે ધારો કે અનન્ય નથી, એક અને માત્ર એક જ પ્રતિવિધેય નથી મળતું, બે પ્રતિવિધેય મળે છે. તો આપણે ધારી લઈ અનિષ્ટાપદની રીતે સાબિત કરી શકાય. ધારો કે આ એફ ને બે પ્રતિવિધેયો નામ આપી દઈ G1 તથા G2 મળે છે. આવા બે પ્રતિવિધેયો મળે છે. આવું ધારી લીધું. તો બે પ્રતિવિધેય મળતા હોય તો એફનું પ્રતિવિધેય G1 હોય તો તમે આમ લખી શકો FO G1 બરાબર તદેવ વિધેય થાય. ક્યાંથી ક્યાંનું તદેવ વિધેય થાય એ આપણને ખબર પડે, કારણ કે G1 ક્યાંથી વ્યાખ્યાયિત છે? G1. જો એફ એક્સથી વાય હોય તો એનું પ્રતિવિધેય વાયથી એક્સ આપણને મળે. સેમ G2 તમારે શોધવું હોય તો G2 પણ વાયથી એક્સ મળે, કારણ કે બે એફના પ્રતિવિધેય છે. હવે આ G1 અને એફનું સંયોજન, એટલે મારે G1 તો લખ્યું હોય, નીચે એફ લખવા પડશે. તો એફ લખું. ચાલો, આ G1 તો મેં લખ્યું, નીચે એફ લખવા પડશે. એફ એ એક્સથી વાય છે. જુઓ સંયોજન મળે છે, આ બે કેન્સલ. ક્યાંથી ક્યાંનું સંયોજન મળે? વાયથી વાયનું. અને એ તદેવ વિધેય થાય, કારણ કે પ્રતિવિધેયો છે એવું આપણે ધારી લીધું છે, એટલે આઈ વાય થશે. અને તમે જો FO G2 શોધો ને તો એ તદેવ વિધેય થાય આઈ વાય, કારણ કે G2 પણ એફનું પ્રતિવિધેય છે. અને તમે અહીંયા એફ લખો તો એ પણ તમને વાયથી વાય મળે છે અને પ્રતિવિધેય થાય છે, એટલે એને આઈ વાય કહી શકાય.
તો પ્રતિવિધેયનો કોન્સેપ્ટ શું છે? આ આઈડેન્ટિટી ફંક્શન એટલે શું? આઈ વાય એટલે શું? કે ભાઈ એનો પ્રદેશગણ વાય હોય, સહપ્રદેશગણ વાય હોય, અને આઈ વાય અહીંયા જે લખો એક્સ તો એનું પ્રતિબિંબ તમને એક્સ મળે, આઈ વાય અહીંયા એન લખો તો એનું પ્રતિબિંબ તમને એન મળે, આઈ વાય અહીંયા પી લખો તો એનું પ્રતિબિંબ પી મળે, આઈ વાય અહીંયા વાય લખો તો એનું પ્રતિબિંબ તમને વાય મળે. જે છે એ જ પ્રતિબિંબ મળે એને તદેવ વિધેય કહેવાય. આઈડેન્ટિટી ફંક્શન તો જ એકને બીજાનું પ્રતિવિધેય કહેવાય. અહીં બે પ્રતિવિધેય G1 ને G2 મળે છે તો આવું આવી સ્થિતિ થશે. આવી સ્થિતિ થાય એટલે આવું થાય FOG1 બરાબર FOG2, બે સરખા, કારણ કે આઈડેન્ટિટી ફંક્શન થાય છે. અને તેથી આવું કહી શકાય FOG1 અહીંયા તમે વાય રાખો બરાબર FOG2 વાય. હા, પ્રત્યેક વાય માટે, દરેક વાય માટે, દરેક વાય કેમાંથી લેવાના છે? વાયમાંથી, નો પ્રોબ્લેમ. સંયોજન આગળ વધારો, F કાઉન્સની અંદર G1 વાય, આની અંદર F કાઉન્સમાં G2 વાય. સંયોજનની વાત. બે સમાન શા માટે થયા? કારણ કે બે તદેવ વિધેય થઈ છે, એટલે બે સરખા વિધેય હોય તો બેના પ્રતિબિંબ સરખા, અને પ્રતિબિંબ સરખા હોય તો અહીંથી સંયોજન આગળ વધાર્યું. આને સંયોજનને આમ લખી શકાય F કાઉન્સમાં G1 વાય, અને આને લખી શકાય F કાઉન્સમાં G2 વાય. હવે આના ઉપરથી તમે આમ લખી શકશો G1 વાય બરાબર G2 વાય. શા માટે લખી શકાય? પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય. શા માટે લખી શકાય? કારણ કે F એક એક વિધેય છે. કેમ તમને ખબર પડી ગઈ એક એક વિધેય છે? રકમમાં તો ક્યાંય આપ્યું નથી. આપ્યું છે F વ્યસ્ત સંપન્ન છે. F વ્યસ્ત સંપન્ન છે એટલે Fનું પ્રતિવિધેય મળે છે. ક્યારે મળે? F એક એક અને વ્યાપ્ત હોય તો. એટલે વ્યસ્ત સંપન્ન છે એવું આપી દીધું છે રકમમાં, એટલે F એક એક છે એવું કહી દીધું છે. ને F એક એક હોય તો બેયના પ્રતિબિંબ સરખા તો ઘટક સરખા થાય. આ ઘટક છે G1 વાય, આ G2 વાય. આ F ઓફ x1 બરાબર F ઓફ x2 હોય તો x1 બરાબર x2 લખીએ છીએ. આ x1 વિચારો, x2 વિચારો, થઈ ગયું સાબિત. જુઓ, G1 ને G2 બે સરખું મળ્યું આપણને. આપણે લીધું હતું બે પ્રતિવિધેયો જુદા જુદા મળે પણ સરખા જ થઈ ગયા આગળ. G1 બરાબર G2. બે વિધેય સમાન ક્યારે કહેવાય? આ તદેવ વિધેયની વાત કાઢી નાખી. બે વિધેય બોલો સમાન ક્યારે કહેવાય ભાઈ? જો G1 નો પ્રદેશગણ y સપ્રદેશગણ x સેમ G2 નો પ્રદેશગણ y સપ્રદેશગણ x, આવી રીતની વાત છે. અને G1y સૂત્રય સરખાઓ, G2y આ બે સરખા, પ્રદેશમાંથી y લીધો છે. બેયના પ્રદેશગણ સરખા છે, સહપ્રદેશગણ સરખા છે, અને સૂત્ર પણ સરખા છે. બેયના પ્રદેશગણ સરખા, સહપ્રદેશગણ સરખા, સૂત્ર સરખા, તેથી આ બે વિધેય સમાન થાય. એટલે કે G1 બરાબર G2 આવું થાય. અને તેથી કહી શકાય આપણી ધારણા ખોટી છે. અનિષ્ટાપતિની રીત. તો સાચું શું છે? આવા બે જુદા જુદા પ્રતિવિધેયો નથી મળતા, બે સમાન જ એવા. તેથી સાચું આ છે કે F ના વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય નું અસ્તિત્વ હોય તો તે અનન્ય મળે છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ, એક અને માત્ર એક જ મળે છે. અનન્ય મળે છે, એક અને માત્ર એક જ મળે છે. આ વ્યાપક સાબિતી છે આખી, આપ સમજી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, જો 11મો પ્રશ્ન છે. ધારો કે F આપણને આપ્યો છે 1 2 3 થી ABC. F ઓફ 1 બરાબર આપણને આવું આપ્યું છે, F ઓફ 1 બરાબર A, F ઓફ 2 બરાબર B, F ઓફ 3 બરાબર C. તો F ઇન્વર્સ શોધો. અહીં F એક એક છે અને વ્યાપ્ત છે, એક એક અને વ્યાપ્ત છે. આમાં સ્પષ્ટ જોઈ શકાય છે, લખવાની સાબિત કરવાની બિલકુલ જરૂર નથી. જો તમે અહીંયા 1 2 3 રાખીએ, અહીંયા A B C રાખીએ તો આમ પ્રતિબિંબ દર્શાવ્યા છે. એક એક છે, હા, સિમ્પલી સાદું રૂપ આપીને લખવું હોય તો લખી શકાય, બિલકુલ જરૂર નથી, કારણ કે એક એક અને વ્યાપ્ત થાય છે.
દરેક ઘટકને સંગત એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે. સહપ્રદેશ અને વિસ્તાર ગણ સરખો થઈ જાય. વિસ્તાર ગણ શોધી શકાય. સહપ્રદેશ ગણની અંદર ABC લખી શકાય અને દર્શાવી શકાય. એક એક અને વ્યાપ્ત હોય તો એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે એવું તમે કહી શકો. એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ક્યાંથી મળશે એફ ઇન્વર્સ? એફ ઇન્વર્સ અહીંથી અહીં થશે ABC થી થશે 1 2 3. ચાલો કયો f(1) બરાબર એ હોય તો એફ ઇન્વર્સ એ બરાબર શું થાય? f(1) બરાબર એ હોય તો એફ ઇન્વર્સ એ બરાબર 1. ચાલો એફ ઇન્વર્સ બી બરાબર આમ બનાવવાનું છે. f(2) બરાબર બી તો એફ ઇન્વર્સ બી બરાબર 2 અને એફ ઇન્વર્સ સી બરાબર 3. આ રીતે એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત હોય. અહીંયા સુધીની વાત થઈ ગઈ. આગળ વધી અને સાબિત કરો કે એફ ઇન્વર્સ બરાબર એફ, એટલે કે વ્યસ્તનું પાછું વ્યસ્ત લ્યો તો વિધેય પોતે આવે છે. એટલે પાછું મારે શું કરવું પડે? આ તો થઈ ગયું વ્યાખ્યાયિત. પાછું મારે એફ ઇન્વર્સનું પાછું ઇન્વર્સ શોધવું પડે, વ્યસ્ત શોધવું પડે. તો અહીં પાછું આપણે નોટ લખી શકીએ એફ ઇન્વર્સ એક એક અને વ્યાપ્ત છે. અને તેથી એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે. મળે ભાઈ? જો પાછું આપણે બતાવી દઈએ. આ જે તમે લખ્યું હતું ને એ વિધેય એફ લખ્યું હતું. અહીંયા પાછું એફ ઇન્વર્સ લખવું હોય તો આપણે લખી શકીએ. અહીં એફ ઇન્વર્સ લખીએ છીએ. જો આમ બનાવે છે ને એફ ઇન્વર્સનો પ્રદેશ ગણની અંદર ABC છે, સપ્રદેશ ગણની અંદર 1 2 3 છે અને એફ ઇન્વર્સ એ બરાબર 1, એફ ઇન્વર્સ બી બરાબર 2, એફ ઇન્વર્સ સી બરાબર 3. જો પાછું દેખાય છે એક એક અને વ્યાપ્ત છે. તેથી પાછું આનું પ્રતિવિધેય મળશે. અને પ્રતિવિધેય મળે કેવી રીતના, વ્યાખ્યાયિત કેવી રીતના થાય? તો એફ ઇન્વર્સ એ બરાબર 1 હોય તો અહીંયા આમ લખીએ છીએ એફ ઇન્વર્સ એ બરાબર 1 હોય તો આનું અર્થઘટન આવું થાય એફ ઇન્વર્સ 1. એફ ઇન્વર્સ એ હોય તો એફ ઇન્વર્સ 1 બરાબર એ. એફ ઇન્વર્સ બી બરાબર 2 હોય. જો એફ ઇન્વર્સ બી બરાબર 2, 2નું પાછું પ્રતિબિંબ બી એમ, એટલે એફ ઇન્વર્સ 2 બરાબર બી. આગળ ચાલો એફ ઇન્વર્સ સી બરાબર 3 હોય તો એફ ઇન્વર્સ 3 બરાબર સી. ક્લિયર? આ રીતે વ્યાખ્યાયિત થઈ. એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાં મળે? તો અહીં એફ ઇન્વર્સ ABC થી 1 2 3 છે તો આ 1 2 3 થી ABC મળશે અને આવી રીતના થશે. હવે લખો. ચાલો જો હવે એફ લખું છું. પહેલાં એફ લખું છું. એફ 1 2 3 થી ABC હતું અને એફ ક્રમયુક્ત જોડ શું મેળવી? 1નું પ્રતિબિંબ એ આપ્યું છે, લાંબ આવે 1નું પ્રતિબિંબ એ, 2નું પ્રતિબિંબ બી આપ્યું છે, જો 2નું પ્રતિબિંબ બી, 3નું પ્રતિબિંબ સી આપ્યું છે, આ એફ. હવે આપણે એફ ઇન્વર્સ લખીએ. ચાલો એફ ઇન્વર્સ મારે લખવું છે. એફ ઇન્વર્સ મારે લખવું હોય તો ક્યાંથી ક્યાં થશે? એફ ઇન્વર્સ આપણને મળ્યું છે 1 2 3 ABC. એક તો વાત મજાની છે, બેયના પ્રદેશ ગણ સરખા થાય છે, સપ્રદેશ ગણ સરખા થાય છે. એફ ઇન્વર્સ આને ક્રમયુક્ત જોડમાં લખો. વ્યસ્તનું વ્યસ્ત આર્યું, વ્યસ્તનું વ્યસ્ત 1નું પ્રતિબિંબ એ આવે છે. હાલો આગળ 2નું પ્રતિબિંબ બી આવે છે. હાલો આગળ 3નું પ્રતિબિંબ સી આવે છે. તો જુઓ જીને પ્રદેશ ગણ સરખા, સપ્રદેશ ગણ સરખા, સૂત્ર સરખા. જો ક્રમયુક્ત જોડનો ગણ સરખો 1A 2B 3C. એકની એક જ વાત છે ભાઈ. હા અહીંયા તમે બિંદાસ લખી શકો એફ ઇન્વર્સ બરાબર બી સરખું મળે છે. બે વિધેય સમાનની વાત છે. આખો દાખલો થયો. વ્યાપક એ આ સાબિત કરી શકાય. નેક્સ્ટ દાખલામાં વ્યાપક સાબિત કરવાનું કીધું છું. એફ એક્સ થી વાય એ વ્યસ્ત સંપન્ન હોય તો એફ ઇન્વર્સ બરાબર એફ થાય. આગળ આપણે ઉદાહરણ દ્વારા જોયું. આની અંદર વ્યાપક સાબિત કરવાનું તો વ્યાપક તો ખૂબ સહેલું. એફ એક અને વ્યાપ્ત થશે, એક અને વ્યાપ્ત છે.
કારણ કે આપ્યું છે એફ વ્યસ્ત સંપન્ન છે, વ્યસ્ત સંપન્ન છે એવું આપ્યું છે એટલે એક એક અને વ્યાપ્ત થાય. હા, એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે એવું કહી શકાય, વ્યસ્ત સંપન્ન હોય મળે. હવે એફ ઇન્વર્સને હું હમણાં હાલ પૂરતો જી કહી દઉં છું. એફ ઇન્વર્સનું નામ નવું જી આપી દીધું. જો હવે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને એફ ઇન્વર્સ મળે છે, તો આ એફ એક્સ થી વાય હોય તો એફ ઇન્વર્સ એટલે કે જી વાયથી એક્સ થાય. આ મગજમાં રાખજો વાત. હવે એફનું પ્રતિવિધિ એફ ઇન્વર્સ હોય એટલે કે એફનું પ્રતિવિધિ જી હોય, એફનું પ્રતિવિધેય જોજો ખાસ જી છે તો તમે આ લખી શકો એફઓ જી તદેવ વિધેય થાય, તથા જીઓ એફ તદેવ વિધેય થાય, તો જ જીને એફનું પ્રતિવિધેય કહેવાય. એફનું પ્રતિવિધેય જી છે એવું કહી શકાય, એકને બીજાનું પ્રતિવિધેય એવું આપણે કહી શકીએ. હા, બિલકુલ સાચી વાત છે. અહીંયા આઈ એક્સ કે વાય થઈ જોવું હોય તો પહેલાં જી વિધેય લખવું પડે. જી વિધેય લખો, વાયથી એક્સ અને પછી એફ વિધેય લખો, એક્સથી વાય આ દૂર થાય છે, વાયથી વાયનું આવશે એટલે આ આઈ વાય થશે. સેમ આ રીતે કરો એટલે આ એક્સ થશે તદે વિધેય. તો અહીંયા આપણે આવું લખી શક્યા કે આ એફઓજી બરાબર આઈ વાય અને જીઓ એફ બરાબર આઈ એક્સ. હવે આના વાત અહીંયા પાછી લખું છું, આના વાત પાછી જીઓ એફ બરાબર આઈ એક્સ તથા જો જીઓ એફ બરાબર એક્સ આપેલા લખ્યું અને એફ ઓ જી બરાબર આઈ વાય. હવે વિચારો જી અહીંયા તમને શું દેખાય છે? અહીંયા તમને એવું દેખાણું જી આર્યું એફનું પ્રતિવિધેય જી છે. અહીંયા જુઓ જીને જીનું પ્રતિવિધેય કોણ છે? હા, મને ખબર છે તમે ક્વેશ્ચન તો કરશો કેમ લખ્યું. હવે અહીંયા તમે જો એફઓજી બરાબર આઈ વાય થતું હોય ને તમે આવું લખી શકતા હોય કે એફનું પ્રતિવિધેય જી છે, આ એફનું પ્રતિવિધેય જી છે, તો અહીંયા જીઓ એફ બરાબર એ તદે વિધેય થાય તો તમે એવું ન લખી શકો જીનું પ્રતિવિધેય એફ છે. મેચ કરો. હા, એફનું પ્રતિવિધેય જી છે, સંયોજન તદે વિધેય થાય તો તમે અહીં લખી શકો જીનું પ્રતિવિધેય એફ છે, એટલે કે જીનું પ્રતિવિધેય એટલે કે જી ઇન્વર્સ બરાબર એફ. જીના પ્રતિવિધેયને જી ઇન્વર્સ કહેવાય અને જીનું પ્રતિવિધેય એફ છે, જી ઇન્વર્સ બરાબર એફ. આવી રીતની વાત છે. જો મેચ કર્યું છે, એફનું પ્રતિવિધેય જી છે તો એફઓ જી તદે વિધેય જીઓ એફ તદે વિધેય, અને આના ઉપરથી તમે આવું લખો છો કે એફનું પ્રતિવિધેય જી છે તો અહીંયા જીઓ એફ બરાબર આ તદે વિધેય થતું હોય તો જીનું પ્રતિવિધેય એફ થાય, જીનું પ્રતિવિધેય એટલે જી ઇન્વર્સ બરાબર એફ. આવું આપણે લખી શકીએ. હવે સાબિત થઈ ગયું. જી એટલે શું છે તો કે એફ ઇન્વર્સ. જી એટલે શું છે તો કે એફ ઇન્વર્સ. જીની જગ્યાએ એફ ઇન્વર્સ મૂકી દો અને પાછું એફ ઇન્વર્સની ઉપર આ ઇન્વર્સ છે અને એફ જે સાબિત થઈ. જો મેં કાંઈ જ નથી કર્યું આમાં નવું. 5નું વ્યસ્ત 1/5 તો 1/5નું વ્યસ્ત 5 અરસપરસ. આમ કહી શકાય એફઓ જી બરાબર તદે વિધેય અને જીઓ એફ બરાબર તદે વિધેય થાય તો એફને જીનું પ્રતિવિધેય કહેવાય અને જીને એફનું પ્રતિવિધેય કહેવાય. અરસપરસ બે બાજુ કહી શકાય. એફનું પ્રતિવિધેય જી છે એમ કહી શકાય, જીનું પ્રતિવિધેય એફ છે એમ કહી શકાય, કારણ કે બેનું સંયોજન તદે વિધેય થાય છે. 5નું વ્યસ્ત 1/5 છે ને 1/5નું વ્યસ્ત 5 છે. ક્લિયર. સંખ્યાઓ માટે કહેતા એમ જ આ સંયોજનની અંદર આપણે સંયોજન તદે વિધેય થાય તો કહી શકીએ. અને એવું થાય જીનું પ્રતિવિધેય એફ થાય તો જીનું પ્રતિવિધેય એટલે જી ઇન્વર્સ બરાબર એફ, અને જી એટલે શું છે તો કે એફ ઇન્વર્સ છે. જી બરાબર એફ ઇન્વર્સ છે, એક બીજાનું પ્રતિવિધેય. આટલી આ લોજિકલ સાબિતી છે. એકદમ સાબિતીવાળો દાખલો છે. પહેલાં ઉદાહરણથી સમજાવ્યું પછી સાબિતીથી સમજાવ્યું, એટલે હવે મગજમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, એની અંદર 13મો પ્રશ્ન છે, એમસીક્યુ છે. એફ આરથી આર આપ્યું છે, એફ ઓફ એક્સ બરાબર આવું આપ્યું છે અને એફઓ એફ એક્સ શોધવું. ચાલો શોધી દઈએ. એફ ઓ એફ એક્સ બરાબર આવું થશે એફ કાઉન્સમાં એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સની કિંમત મૂકી દઈએ 3 - x ની 3 ઘાત અને એની ઉપર 1/3 છે. હા, એફ ઓફ આને એમ કહી દેવાય જેથી કરીને સહેલું પડે. જ્યાં એમ બરાબર 3 - x ની 3 ઘાત એની ઉપર 1/3. હવે એફ ઓફ એમ એટલે શું? તો એક્સ બરાબર આવું હોય તો એફ ઓફ એમ બરાબર શું થાય? 3 એક્સની જગ્યાએ એમ મૂકી દો -m ની 3 ઘાત
અને એની ઘાત આવશે 1/3 આવું આવશે બરાબર. હવે 3 માઇનસ એમની 3 ઘાત અહીં મૂકવી જોશે, અહીંથી મેળવી લ્યો. એમ બરાબર આ હોય તો એમની 3 ઘાત બરાબર 3 માઇનસ એક્સની 3 ઘાત એની ઉપર 1/3 ઘાત અને એની પાછી 3 ઘાત, બે બાજુ 3 ઘાત લીધી, અહીં સાદુરૂપ આપો તો આ કેન્સલ. એમની 3 ઘાત બરાબર 3 માઇનસ એક્સની 3 ઘાત આવું થયું ભાઈ. તો એ સીધું અહીં મૂકી શકાય. 3 માઇનસ એમની 3 ઘાત એટલે 3 માઇનસ એક્સની 3 ઘાત અને 1/3 ઘાત. આગળ વધો ચાલો. 3 માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ એક્સની 3 ઘાત અને ઉપર 1/3 ઘાત. આ 3 કેન્સલ કરો ચાલો. આગળ વધો. આ 3 કેન્સલ. આગળ વધો. એક્સની 3 ઘાત એની ઉપર 1/3 ઘાત. આ 3 પાછા કેન્સલ એટલે એક્સ આવે છે. એફઓ એફ એક્સ બરાબર એક્સ મળે છે. આની અંદર સી છે એ સાચો વિકલ્પ છે. આવી રીતના દાખલા થઈ શકે. સ્વાધ્યાય 1.3ના સંપૂર્ણ દાખલાઓ આપણે ગણ્યા. જે 1-2 દાખલા બાકી રાખ્યા છે એ સેમ પેટર્નના છે. હોમવર્કની અંદર ટ્રાય કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.